વર્ષ પછી શેઠે ફરી ચારે વહુઓને બોલાવી અને પેલા 5 દાણા માંગ્યા। પહેલી અને બીજી વહુ રસોડામાંથી 5 દાણા લઈ આવી। શેઠ સમજી ગયા કે આ લોકોમાં બેદરકારી છે। ત્રીજી વહુ ડબ્બી લઈ આવી, પણ 5 વર્ષમાં એ દાણા સડી ગયા હતા અને તેમાંથી વાસ આવતી હતી। શેઠે જોયું કે આ વહુ માત્ર સંગ્રહખોર છે, તેને વૃદ્ધિ કરતા નથી આવડતું। જ્યારે નાની વહુનો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું, સસરાજી, એ દાણા લાવવા માટે તો તમારે ગાડા મંગાવવા પડશે, કારણ કે એ 5 દાણા હવે 500 મણ અનાજ બની ગયા છે। શેઠ ખૂબ ખુશ થયા। તેમણે ઘરની તિજોરીની ચાવીઓ નાની વહુને સોંપી દીધી। જીવનમાં નાની તક કે વસ્તુને પણ જો સમજી વિચારીને વાપરવામાં આવે તો તે ભવિષ્યમાં મોટું ફળ આપે છે। સાચવણી કરતાં પણ સંવર્ધન વધુ મહત્વનું છે। જો તમને આ પ્રેરણાદાયક વાર્તા ગમે તો વિડિયો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।